એવરીવન વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. સો ગાઈઝ રજા દિવસો પછી તમારા માટે એક ન્યૂ મિની વ્લોગ લઈ આવી છું. સો ગાઈઝ અત્યારે મારે બનાવવા હતા ભજીયા અને બહુ તડકો હતો પણ તોય મેં કીધું મન થયું તો ભજીયા બનાવી નાખીએ. તો અત્યારે આપણે છે ને બાને આ ગોળો આપ્યો હતો જ્યારે મેં બહાર રહેવા જતા હતા ને ત્યારે. તો અત્યારે બાએ પાછો કાઢી નાખ્યો. બા કે મારે નથી જોતો, મમ્મી કે પાછળ આપણે લઈએ ને મમ્મી મસ્ત ધોઈને આપણે નવું પારિયાણું બનાવી નાખ્યું છે. સો ગાઈઝ અત્યારે ભજીયામાં આપણે કોથમરી નહોતી, મમ્મી કે બગડેલી છે પણ આપણે સારી કોથમરી કાઢી લઈએ. મમ્મી કહે કે આપણે યુટ્યુબ ફેમિલી સાથે પ્રોમિસ કર્યું હતું કે લીંબુ દેખાડશું, પણ લીંબુ ઘણા ખરા ખવાઈ ગયા. મમ્મી કે આપણે વિડીયો બનાવીએ છીએ તો દેખાડી દઈએ. અને લીંબુ બહુ જ મસ્ત ગળી ગયા હતા. એન્ડ તમારા મોઢામાં પાણી આવે તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક કરજો. સો ગાઈઝ ફટાફટ ભજીયા બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. તો મમ્મીએ આપણે જો કોથમરી નાખી દીધી. મેં જો જેમ ભજીયા બનાવવાનું શરૂ કર્યું તો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. મેં કીધું મેં ભજીયા બનાવ્યા ને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. સો ગાઈઝ મમ્મીએ અત્યારે આપણે હળદર એડ કરી દીધી છે. પછી મમ્મી આપણે મરચું એડ કરી દેશે. એન્ડ પછી મમ્મી એમાં આપણે શું કહેવાય ધાણા જીરું એડ કરી દેશે. એન્ડ પછી આપણે એમાં નિમક અને બેસન એ વસ્તુ આપણે એડ કરી અને પાણી નાખવાનું નથી, વિથઆઉટ આપણે વોટર આપણે એમાં હલાવીને આપણે ભજીયા બનાવવાના છે. મેં પછી તેલ મૂકી દીધું છે. અને મમ્મી આપણે જો મસ્ત થઈ ગયું વગર પાણી, ખાલી ડુંગળી જ પછી પાણી છોડી દે એટલે આપણે છે ને પાણી નાખવાનું ના હોય એમાં. તો તેલ આપણું મસ્ત થઈ ગયું છે. અને કેટલો ફાસ્ટ વરસાદ આવવા માંડ્યો. મેં કીધું મેં ભજીયા બનાવ્યા ત્યારે બહુ જ તડકો હતો અને ભજીયા બની ગયા ને તો ફૂલ વરસાદ આવવા માંડ્યો. તો આવું છે ને, ભજીયા બહુ જ યમ લાગતા હતા ગાઈસ, તમે જોઈ જ શકો છો. ટેસ્ટ તો એટલો મસ્ત હતો ને, બહુ મસ્ત હતો. તમે લોકો પણ જરૂર ઘરે ટ્રાય કરજો. એન્ડ મમ્મી અત્યારે આપણે જો કહે છે કે કેટલો ફાસ્ટ વરસાદ આવે છે અને ભજીયા પણ બહુ જ યમી બન્યા હતા. એક તો સાથે એટલો બધો વરસાદ અને એમાં ભજીયા, શું કોમ્બિનેશન છે ગાઈસ. તમે લોકો પણ ઘરે આવા ભજીયા ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ. મમ્મી પોઝ આપતા, મમ્મીને એમ થયું કે હું ફોટો પાડું છું પણ હું ફોટો નહોતી પાડતી. બાય.